જય કોળી સમાજ। આજે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે એક કોળી સમાજની બેન દીકરી એવા સુમિત્રાબેનનું જ્યારે અવસાન થયેલું હોય તેના આજે 4 કે 5 દિવસ થયા હોય અને તેમની તથા તેમના બાળકની ડેડ બોડી અહીંયા સરટી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ હોય અને ક્યાંક ને ક્યાંક આ બેન સાથે અન્યાય થયો હોય તેના અવાજ ઉઠાવવા માટે કોળી સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં 4 કે 5 દિવસથી અહીંયા ઉપસ્થિત છે અને આ ફરિયાદમાં જે બેન સાથે અન્યાય થયો છે તેની ફરિયાદ લેવા માટે આ લોકોની માંગ છે, પરિવારની માંગ છે કે આના સામે કાયદેસર કાર્યવાહી થાય અને આ બેનની સાથે જે થયેલો અન્યાય છે તેને ન્યાય મળે તે માટે ડેડ બોડી અત્યારે નથી લેવામાં આવી। તો 4 કે 5 દિવસ વીતી ગયા હોવા છતાં આ તંત્ર અને આપણા સમાજના લોકો અને ચૂંટાયેલા કોર્પોરેટરો છે, ઘણા બધા આગેવાનો છે, તો તેના દ્વારા રજૂઆત કરવામાં આવે કે આ બેનનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને આ બેનના અને તેમના બાળકના મોતનો મલાજો સાચવવામાં આવે। કારણ કે આ પરિવાર અત્યારે ખૂબ જ પીડિત હોય તો મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે આપણા સમાજના ઘણા બધા આગેવાનો છે, કોર્પોરેટરો છે, દરેકના પેટનું પાણી હલવું જોઈએ કે આજે 4-4, 5-5 દિવસ વીતી ગયા હોવા છતાં આ બેનને અને તેના માસૂમ બાળકની લાશને ખરેખર ન્યાય નથી મળતો। તો મારે દરેક આગેવાનોને, દરેક કોર્પોરેટરોને, દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી છે કે વહેલી તકે આનું નિરાકરણ લાવે અને કોળી સમાજને ન્યાય મળે। કારણ કે આપણે જોઈએ છીએ કે વારંવાર આપણા સમાજને કેમ ટાર્ગેટ કરવામાં આવે છે, આપણા સમાજને ક્યારેય પણ આવા જ્યારે અત્યાચારો થાય છે ત્યારે આ સમાજનું કોઈ ધ્યાન દેવામાં આવતું નથી। તો મારી ખાસ નમ્ર વિનંતી છે, પ્લીઝ રિક્વેસ્ટ કરીએ છીએ કે વહેલી તકે આ અત્યારે જે સમસ્યા ઊભી થઈ છે, આ જે પરિવાર માથે દુઃખ છે તેનું દુઃખ દૂર કરવામાં આવે, તેની સામે ધોવામાં આવે। જય કોળી સમાજ। અને અત્યારે આ કિસ્સાની અંદર આપણે સોશિયલ મીડિયા મારફતે અને દરેકને રજૂઆત કરેલી છે, છતાં પણ અત્યારે ભાવનગરમાં આપણે જોવા જઈએ તો ભાવનગરમાં આપણા લગભગ 16 કોર્પોરેટરો આપણા સમાજના ચૂંટાયેલા છે। તો આ કોર્પોરેટરોને પણ હું વિનંતી કરું છું કે તમે આવો, અહીંયા મુલાકાત લ્યો અને ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ લાવો। અત્યારે માત્ર ને માત્ર 2 કોર્પોરેટરો આમાં આવેલા છે, તો બીજા દરેક કોર્પોરેટરને હું વિનંતી કરું છું કે વહેલી તકે તમે આ સમાજનો જે પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવવા અમારી ખાસ વિનંતી છે।